નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એકતાનગર સ્થિત જીએમઆર કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં છેલ્લા 4 વર્ષમાં આદિવાસી વિસ્તારના 2048થી વધુ યુવક યુવતીઓ તાલીમ મેળવી પગભર બન્યા છે। એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રના 70% તાલીમાર્થીઓને તેમની આવડત મુજબ ઘર આંગણે જ રોજગારી મળી। એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં વિષમ પરિસ્થિતિના પગલે શાળા કોલેજનો અભ્યાસ અધૂરો છૂટી ગયો હોય અથવા તો આગળના અભ્યાસની તકથી વંચિત રહી ગયા હોય તેવા આદિવાસી વિસ્તારના યુવક યુવતીઓને કૌશલ્ય વર્ધનની સઘન તાલીમ આપી સ્વમાનભેર રોજગાર ઉપલબ્ધ કરાવવાના શુભ આશયથી એકતાનગર ખાતે નિર્માણ પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વાગડિયા ગામમાં જીએમઆર વરલક્ષી ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2021માં એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી। અહીં એકતાનગર સ્થિત જીએમઆર કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં છેલ્લા 4 વર્ષમાં આ વિસ્તારના 2048થી પણ વધુ યુવક યુવતીઓએ તાલીમ મેળવી છે અને તેઓ પગભર બન્યા છે। મળી શકે છે તો આપણા કેવળમાં આપણે જોઈએ છે તો પછી આપણે જાણવાનું થશે કે આપણે કઈ કઈ વસ્તુ ना एक खाली डेमो